નમસ્કાર ખેડૂત મિત્રો, પશુપાલન સહાય યોજના 2026। તો મિત્રો, આપણે આજે વાત કરીશું કે ખેડૂત મિત્રો માટે નવી આશા। દર વર્ષે ગુજરાત સરકાર ખેડૂતોને ખેતી ઉપરાંત પશુપાલનમાં પણ આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરે છે। ભારતમાં પશુપાલન મોટા ભાગે દૂધ વ્યવસાય માટે કરવામાં આવે છે। આજે અમે તમને રાજ્ય સરકાર દ્વારા પશુપાલન યોજનાને પ્રોત્સાહિત કરવા માટે અમલમાં આવેલી દૂધદાયી પશુ ખરીદી સહાય, પશુ સાપરો સહાય યોજના અને પશુ આરોગ્ય કેમ્પ સહાય યોજના વગેરે માહિતી આપીશું। તો પશુપાલન યોજના હેઠળ જે લોકો પશુપાલનના માધ્યમથી વ્યવસાય કરવા માંગે છે તેમને સરકારશ્રી તરફથી પશુ ખરીદી અથવા પશુ સાપરા સહાય યોજના અથવા પશુ આરોગ્ય કેમ્પ સહાય યોજના, પશુપાલન સ્વરોજગારી હેઠળ ડેરી ફાર્મ સ્થાપના માટે સહાય યોજના વગેરે માટે નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે। આ યોજના હેઠળ જો તમે ગીર અથવા કાંકરેજ ગાયનું પાલન કરવા ઈચ્છો છો તો તમે સારા લાભ ઉપાડી શકો છો। જો કે આ યોજના 12 દૂધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના માટે અમલમાં આવી છે। તો આવો જાણીએ કે કેવી રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। પશુપાલન સહાય યોજના 2026 અત્યારે હાલમાં મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ચાલુ છે। તો જેની વાત કરીએ તો યોજના શું છે, તો પશુપાલન સહાય યોજના 2026 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક વિવિધ યોજના છે, જે અંતર્ગત પશુપાલકોને દૂધદાયી પશુઓ ખરીદવા, સાપરા બનાવવા, પશુઓ માટે તબીબી સુવિધા અને અન્ય સહાય માટે નાણાકીય સહાય આપવામાં આવે છે। ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા 2026માં નવી પશુપાલન સહાય યોજનાઓ રજૂ કરી છે, જેમાં પશુપાલકોને પશુ ખરીદી, દૂધ ઉત્પાદન, સાપરા બનાવવા તથા અન્ય સહાય માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે। પશુપાલન યોજના અંતર્ગત ઘણા જુદા જુદા ઉપકરણો હોય છે, જેમ કે ગાય, ભેંસ ખરીદ સહાય, પશુ સાપરા માટે સહાય, દૂધ સંગ્રહ ટાંકી સહાય, પશુઓ માટે આરોગ્ય કેમ્પ વગેરે। તો મુખ્ય ઉદ્દેશ જોઈએ તો દૂધ ઉત્પાદન, આવકમાં વૃદ્ધિ અને પશુપાલન વ્યવસાયને મજબૂત બનાવવાનો છે। મિત્રો, હવે ડિટેલમાં વાત કરીએ તો આપણે આજે પશુપાલન સહાય યોજના 2026 પશુપાલન યોજના વિશે વાત કરીશું। કોણ લાભ લઈ શકે છે, તો કોઈ પણ પશુધારક ખેડૂત જેમને ગાય, ભેંસ અને અન્ય પશુ ખરીદવાનું ઈરાદો રાખે છે તે કેટલી લોન મળશે, તો રૂપિયા 1,30,000 થી લઈને વ્યાજ દર 6%, જેમાં સહાય 95% સુધી મળવાપાત્ર છે। ઉદ્દેશ જોઈએ તો દૂધ ઉત્પાદક, આવકમાં વૃદ્ધિ અને પશુપાલન વ્યવસાયને મજબૂત બનાવવાનો છે। ત્યારબાદ વાત કરીએ તો વિવેક પ્રમાણે કેટલા પશુઓ ખરીદી શકાય। કેટલીક યોજનાઓમાં 12 દૂધાળા પશુઓ સુધીની સહાય માન્ય છે। અરજી કરવાની છેલ્લી તારીખ વિશે વાત કરીએ મિત્રો, તો 26 એપ્રિલ 2026 સુધી તમે આ ઓનલાઈન અરજી કરી શકો છો, જે હાલમાં ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર ચાલુ છે। મિત્રો, જેની માન્ય વેબસાઇટ વિશે વાત કરીએ તો iKhedoot.gujarat.gov.in પર જઈને તમે યોજના પર સહાય મેળવી શકો છો। દૂધદાયી પશુ ખરીદી સહાય યોજના, તો દૂધ ઉત્પાદન વધારવા માટે ગાય, ભેંસ જેવા દૂધદાયી પશુઓની ખરીદીમાં સહાય આપવામાં માટેની યોજના છે। તો પશુપાલક દૂધદાયી ગાય કે ભેંસ ખરીદી માટે લોન અથવા સબસિડી લઈ શકે છે। લોન મર્યાદા જોઈએ તો 1,30,000 સુધીની લોન મળવાપાત્ર છે। સરકાર તરફથી 95% સુધી સહાય મળશે અને દૂધદાયક પશુઓ 2 થી 12 પશુ સુધી મંજૂરી મળતી હોય છે। મિત્રો, પશુ સાપરો સહાય યોજના, તો દૂધદાયી પશુઓને સુરક્ષિત અને આરામદાયક નિવાસ માટે આપવામાં આવતા સાપરા માટે સહાય આપવી, જેમાં પશુપાલક સાપરા શેડ બનાવે છે ત્યારે સરકાર પર નાણાકીય સહાય આપે છે। સહાયની રકમ વિસ્તૃત છે। શેડનું કદ પશુઓની સંખ્યા પ્રમાણે સામાન્ય રીતે રૂપિયા 20,000 થી 75 સુધી સહાય મળે છે। ત્યારબાદ વાત કરીએ તો પશુ આરોગ્ય કેમ્પ સહાય યોજના, પશુઓના આરોગ્ય માટે રસીકરણ, તબીબી ચકાસણી અને સારવાર માટે આરોગ્ય કેમ્પ યોજવા સહાય રકમ, જેમાં રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા સમયાંતરે ગામડાઓમાં કેમ્પ થાય છે। કેમ્પમાં નિઃશુલ્ક સારવાર, દવાઓ, રસીકરણ થાય છે। સરકાર પશુપાલક સંઘો, સાહિત્યક સંસ્થાઓને સહાય આપે છે કેમ્પ આયોજન માટે। ત્યારબાદ જરૂરી માહિતી છે કે કેમ્પ યોજવા ઈચ્છુક સંસ્થાઓને અગાઉથી અરજી કરવી પડે છે। પશુપાલક તરીકે તમે પણ મોબાઈલ મેસેજ અથવા ગ્રામ પંચાયત દ્વારા માહિતી મેળવી શકો છો। તો મિત્રો, પશુપાલક સ્વરોજગારી યોજના એટલે પશુપાલન વ્યવસાયમાં નવો ધંધો, ડેરી ફાર્મ શરૂ કરવા ઈચ્છતા યુવાનોને નાણાકીય સહાય આપવાની છે, જેમાં ધંધો શરૂ કરવા માટે લોન મળે છે, જેમાં રૂપિયા 10 લાખ સુધી સહાય યોગ્ય પરિસ્થિતિમાં મળી શકે છે। પ્રોજેક્ટ રિપોર્ટના આધારે સહાયની રકમ નિર્ધારિત થાય છે। જૂના પશુપાલકો અને યુવાનો બંને અરજી કરી શકે છે। જેની શરતો જોઈએ તો ઉંમર 18 થી 45 વર્ષ હોવી જોઈએ, ઓછામાં ઓછી 2 દૂધદાયક પશુ હોવા જોઈએ અને પાસ કરેલ ટ્રેનિંગ ડેરી ફાર્મ મેનેજમેન્ટ હોવી જોઈએ, જ્યાં આવશ્યક હોય ત્યાં। પશુપાલન યોજના દ્વારા મળતી સહાય એટલે ગાય અને ભેંસ ખરીદી પર કેટલી સહાય મળે છે, તો પશુપાલક રૂપિયા 1,30,000 સુધીની લોન લઈ શકે છે, જેમાંથી 95% સરકાર તરફથી સહાય તરીકે મળે છે। પશુ અથવા સાપરા માટે સહાય, તો પશુઓને ઠંડી ગરમીથી બચાવવા માટે સાપરા માટે સહાય, દૂધ સંગ્રહ સાધન એટલે કે દૂધ સંગ્રહ માટે ટાંકી અથવા ફ્રીજ વગેરે માટે સહાય મળે છે। ત્યારબાદ વાત કરીએ તો પશુ આરોગ્ય કેમ્પ એટલે કે પશુઓની સારવાર
અને રસીકરણ માટે કેમ્પનું આયોજન કરવાનું હોય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો લેણદેણ અને લોન સેવા. તો ગુજરાત ગોપાલક વિકાસ નિગમની ખાસ યોજનામાં રબારી અને ભરવાડ જાતિના પછાત વર્ગ માટે ઉંમર 21 થી 45 વર્ષ છે. વાર્ષિક આવક ₹3 લાખથી ઓછી હોવું જોઈએ. લોન મર્યાદા જોઈએ તો 1,30,000 સુધીની મળશે. વ્યાજદર જોઈએ તો 100%, જેમાં લાભાર્થી ફાળો 5% હોય છે અને લોનની રકમમાં 95% સુધી સહાય મળે છે. પશુપાલન યોજનામાં કોણ લાભ લઈ શકે છે? તો પશુપાલન યોજના એ એવી સરકારી યોજના છે જેનો મુખ્ય હેતુ પશુપાલકોને આર્થિક અને તકનીકી સહાય પૂરી પાડી તેમનો જીવન ધંધો સશક્ત બનાવવો, દૂધ ઉત્પાદન વધારવું, જેમાં ભારત વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશોમાંનું એક છે. વધુ ઉત્પાદનમાં પશુપાલનની ભૂમિકા મહત્વની છે. ત્યારબાદ વાત કરીએ તો ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવી. તો ખેતી સિવાય વધુ એક આવકનો સ્ત્રોત દૂધ, ગોબર, વાસણા, બટાકા વગેરે. પાત્રતા જોઈએ તો નરેન્દ્ર મોદી દ્વારા હાલ ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે અને આવી બધી યોજનાઓનો ઉપયોગ કરવા માટેના માપદંડ અલગ અલગ હોય છે. પશુપાલનની વિવિધ યોજનાના ફોર્મ ભરવા માંગતા હોય તો તેના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલ છે, જે નીચે મુજબ આપણે જોઈશું. ગુજરાતમાં જમીન ધારક ખેડૂત અથવા પશુપાલક હોવો જોઈએ. પછાત વર્ગના SC, BC, SC, ST લાભાર્થીઓ માટે ખાસ લાભ છે. ઉંમર મર્યાદા જોઈએ તો 21 થી 45 વર્ષની ઉંમર હોવી જોઈએ. વાર્ષિક આવક જોઈએ તો 3 લાખ કરતાં ઓછી હોવી જોઈએ અને દૂધદાયક પશુઓ રાખવાનું ઈરાદું હોવું જોઈએ. જેમાં જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, માલિકીનો 7/12નો ઉતારો અથવા જમીનની નકલ, પશુપાલનનો ઇતિહાસ જો હોય તો બેંક પાસબુક અને ફોટો. પશુપાલન યોજનામાં અરજી કેવી રીતે કરવી? તો આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન સહાય માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? જેમાં આઈ ખેડૂત પોર્ટલ તમારે ખોલવાનું રહેશે, જેના માટે iKhedoot.gujarat.gov.in પર જવાનું રહેશે. અરજદાર માટે યોજના પર ક્લિક કરો. મુખ્ય પેજ પર યોજનાઓ માટે અરજી કરો, જેમાં ફાર્મર એપ્લિકેશન બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પશુપાલન વિભાગ પસંદ કરો, જેમાં ખેતી, બાગાયતી, માછીમારી વગેરે વિભાગોમાંથી પશુપાલન પસંદ કરવાની રહેશે. જે યોજના માટે અરજી કરવી છે તે પસંદ કરો. ઉદાહરણ તરીકે દૂધદાયી પશુ ખરીદી સહાય, તો પશુ સાપરો સહાય યોજના, પશુ આરોગ્ય કેમ્પ સહાય યોજના, પશુપાલન સ્વરોજગારી હેઠળ ડેરી ફાર્મ સ્થાપના માટે સહાય યોજના વગેરેમાંથી પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ ભરવાનું રહેશે અને તમારું સંપૂર્ણ ફોર્મ ભરો, જેમ કે નામ, સરનામું, ગામ, પશુઓના પ્રકાર અને સંખ્યા, આવક અને જાતિની વિગતો. દસ્તાવેજ અપલોડ કરો, જેમાં PDF અથવા JPG ફોર્મેટમાં અપલોડ કરવાનું છે. ત્યારબાદ સંપૂર્ણ વિગતો ચકાસી અને પછી ફોર્મ સબમિટ કરો. અરજીની કોપી પ્રિન્ટ કરો અથવા PDF સેવ કરો. ત્યારબાદ અરજીની સ્થિતિ તપાસવી હોય તો હંમેશા અરજીની સ્થિતિ એપ્લિકેશન સ્ટેટસ વિભાગમાંથી તમારો ફોર્મ નંબર નાખી શકો છો. મદદ લાઇન એટલે કે તાલુકા કૃષિ કચેરી અથવા નજીકના ખેડૂત સહાય કેન્દ્ર KCCમાં જઈને પણ મદદ લઈ શકો છો, અથવા તો આઈ ખેડૂત પોર્ટલની હેલ્પલાઇનનો ઉપયોગ પણ કરી શકો છો મિત્રો.